હાલો, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું અલગ જ રીતે દાળ। તો દાળને આપણે પલાળી નાખશું ધોઈને। તો દાળ આપણે મિક્સ લીધી છે, મસૂરની અને તુવેર દાળ। તો દાળને આપણે 2-3 પાણી પલાળી અને ધોઈને પલાળી દીધી હતી, એટલે સરસ પલળી ગઈ છે। હવે આપણે દાળ બાફવા મૂકી દઈશું। તો કુકરમાં આપણે દાળ એડ કરી દઈશું। તો આપણે પાણી નાખી દઈશું 3 ગ્લાસ। તો દાળ બાફવામાં આપણે આદું નાખશું ખમણીને 1 ટુકડો, અડધું ટમેટું, ખમણેલું ગાજર, 2-3 કટકા આપણે મરચાં નાખશું, થોડુંક મીઠું નાખશું આપણે, દાળ જલ્દી ચડી જાય એટલે, અને હળદર થોડીક। બધાને સરસ મિક્સ કરી લેશું। દાળમાં તમે ગાજર, મરચું, ટમેટું, આદું બધું અંદર નાખી દો બાફવામાં, બહુ મસ્ત લાગે દાળ। તો તમે જરૂરથી ટ્રાય કરજો। તો કુકરને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને ગેસ ચાલુ કરી દઈશું। તો આપણે 4 વિસલ કરી લઈશું। તો દાળ આપણી બફાઈ ગઈ છે, 4 વિસલ થઈ ગયા છે, સરસ બફાઈ ગઈ છે આપણી દાળ। તો દાળ આપણે બીવાળી કરવાની છે। બીને આપણે ગરમ પાણી નાખીને પલાળી લીધા હતા અને ધોઈને પાણી કાઢી નાખશું, એટલે દાળને છે ને રતાશ આવી જાય ને એ ન આવે। પહેલાં પલાળીને આપણે ધોઈને પછી નાખીએ ને તો બીને આપણે એડ કરી દઈશું। 1 ટમેટું ને આદું આપણે ઉપરથી નાખશું। તો દાળ આપણી ઘાટી છે તો 1 ગ્લાસ પાણી નાખશું। હવે વઘાર કરી લઈશું આપણે। તો તપેલું મૂકી દીધું છે વઘાર માટે, તેલ નાખશું આપણે। તો વઘાર માટે આપણે 1 લાલ મરચું, તજનો ટુકડો, બાદિયું, લવિંગ, લીમડાના પાંદડા અને તમાલપત્ર, તેલ થઈ ગયું છે, રાઈ નાખી દઈશું, જીરું અને ખડા મસાલા નાખી દઈશું। ચપટી હળદર નાખશું આપણે, લાલ મરચાં, મીઠું સ્વાદ અનુસાર, આપણે ગળપણ માટે ગોળ નાખશું અને લીંબુનો રસ। હવે આપણે ઉકાળી લઈશું દાળને। તો દાળ સરસ આપણી ઉકળી ગઈ છે। દાળ આપણી બનીને તૈયાર છે, લગ્ન પ્રસંગમાં બને એવી। ગેસને બંધ કરી દઈશું। તો તૈયાર છે આપણી ગાજર નાખેલી હેલ્ધી અને ટેસ્ટી તુવેર દાળ, મસૂર દાળ બે મિક્સ। તો તમે આ રીતે કરશો, જરૂર ટ્રાય કરજો, એકદમ સરસ લાગે છે દાળ।